જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને જેના કારણે કેશોદનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયેલા છે। ગામ લોકો દ્વારા વહીવટી તંત્રને આ અંગે જાણ પણ કરાઈ છે અને વાડી વિસ્તારમાં રહેતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે કારણ કે 22 લોકો ફસાયેલા છે। તો સર્વત્ર પાણીનું રાજ છે અને કમર ડૂબ પાણી ભરાયેલા છે। હવે તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તેને લઈને લોકોને ચિંતા સતાવી રહી છે। ગામના અન્ય લોકો છે તેઓ પણ વહીવટી તંત્રનો સંપર્ક કરી રહ્યા છે કે જે લોકો ફસાઈ ગયા છે કારણ કે માણસો તો છે જ સાથે ઢોર ઢાંખર પણ છે અને વાડી વિસ્તારમાં ઘર આવેલું છે જ્યાં લોકો રહેતા પણ હતા કારણ કે ખેતી કામ હોય ત્યારે વાડી વિસ્તારમાં પણ ઘર બનાવીને રહેતા હોય છે। ત્યારે આ અંગે વધુ અપડેટ મેળવીશું અમાર પાસેથી। જે અમાર વાડી વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા। સંધ્યા, ચોક્કસ કે જે રીતે વહેલી સવારથી જ જુનાગઢ જિલ્લાની અંદર અનરાધાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને કેશોદનું જે મગરવાડા ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। વાડી વિસ્તારમાં પાણી ભરાયા છે તો 22 લોકો છે તે આ જે વાડી વિસ્તાર છે ત્યાં ફસાયા છે અને હાલ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને ટીમોને પણ હાલ જ્યાં જ્યાં સ્થિતિ કફોડી બનતી જાય છે ત્યાં રવાના કરવામાં આવ્યું છે। ખાસ કરીને લોકોના જીવ અદ્ધર થયા છે અને હાલ તંત્રની ટીમો છે તે કામે લાગી છે ને અનેક જે વિસ્તારો છે ત્યાં ટીમો પહોંચી રહી છે। પરંતુ મહત્વનું છે કે ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે જે જળ પ્રવાહ છે તે વધી રહ્યો છે। જી, કેટલા વિસ્તારો આ પાણીની ઝપેટમાં આવ્યા છે કારણ કે સતત 2 દિવસથી અનરાધાર વરસાદ છે? ચોક્કસ કે જુનાગઢ જિલ્લાના કુલ જે સંપર્ક વિહોણા ગામની વાત કરીએ તો કુલ 52 જેટલા જે ગામો છે તેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સૌથી વધુ મેંદડાની અંદર 12.5 ઇંચ જેટલો વરસાદ છે અને જે નીચાણવાળા વિસ્તારો છે જે 40 જેટલા ગામોને અસર થઈ છે। ખાસ કરીને 35 ગામોનો તો સંપર્ક તૂટી ગયો છે તે વંથલી અને માણાવદરના ગામો છે અને હાલ તંત્રની ટીમો દ્વારા સ્થળાંતરની પણ કામગીરી શરૂ કરાઈ છે। જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે મેંદડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ છે। દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મેંદરડા જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। મેંદરડાના દાત્રાણા ગામે 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। પાણીના પ્રવાહમાં ફસાયા હતા લોકો અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને જ્યાં ત્યાં હવે મુશ્કેલી સર્જી રહ્યો છે આ મેઘો। તો અમર આપણી સાથે અમાર જોડાયેલા છે। જી અમાર, કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। મેંદરડામાં પણ પાણી। ચોક્કસ મેંદડામાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાની અંદર મેંદડામાં વરસાદ નોંધાયો છે અને જુનાગઢથી મેંદડા જવાના અને તમામ જે મેંદડાને જોડતા રસ્તાઓ છે તે હાલ બંધ થયા છે। મધુવંતી નદીનું જે પાણી છે તે તમામ રસ્તાઓ પર ફરી વળ્યું છે તો ઉપરવાસમાં જે ગિરનાર અને દાતાર પર્વત પર જે પાણી જે વરસાદ પડ્યો હતો ને જેના કારણે આખી સ્થિતિ છે તે કફોડી બની છે। દાત્રાણા ગામના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા અને જે લોકો છે ત્યાં ફસાયા હતા લોકોનું રેસ્ક્યુ છે તે મનપાની દ્વારા કરવામાં આવ્યું છે। 15 લોકોને સહી સલામત બહાર ખસેડવામાં આવ્યા છે। જી, આપનો આભાર। તો છેલ્લા 6 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો। મેંદરડામાં આભ ફાટ્યું છે। 12 ઇંચથી વધુ વરસાદ છે અને 10 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ છે। વંથલી કેશોદમાં 9 ઇંચ વરસાદ, કુતિયાણા મહુવામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ છે। કપરાડા પોરબંદરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। માણાવદર તાલાલામાં પણ 4 થી વધુ ઇંચ વરસાદ નોંધાયો। રાજુલા માંગરોળમાં પણ 4 ઇંચ વરસાદ છે। તો જે પ્રકારની આગાહી હતી એ જ રીતનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદની બેટિંગ યથાવત છે। તો જુનાગઢ જિલ્લામાં મેઘ તાંડવ યથાવત છે। મધુવંતી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે। વંથલી તાલુકાના બંધડા ગામમાં ઘૂસ્યા છે પાણી। ગામમાં પાણી ફરી વળતા ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ગ્રામજનો દ્વારા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। તો લોકો તેમના ઢોર ઢાંખર સાથે વાડી વિસ્તારમાં ફસાયેલા હતા તેઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। સામાન્ય રીતે શાળાઓમાં આશરો અપાતો હોય છે અને હવે લોકો અન્ય ઘરોમાં આશરો પણ લઈ રહ્યા છે। તો ધોધમાર વરસાદે જૂનાગઢ જિલ્લાને ધમરોડી નાખ્યું છે અને વંથલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। કોર્ટ પરિસરમાં પાણી ભરાયા છે।
પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો ઘૂંટણસમાં પાણી ભરાયા છે, લોકોની મુશ્કેલી વધી ગઈ છે। અવિરત મેઘ કહેરથી જનજીવનને અસર પહોંચી રહી છે। તો વંથલીમાં પણ ધોધમાર વરસાદ, કમરડૂબ પાણી ભરાયેલા છે। જો કે આ પહેલા જ હવામાન વિભાગ અને આગાહીકારો પણ આગાહી કરી ચૂક્યા છે કે ભારે વરસાદ થવાનો છે, નદીઓમાં પૂર આવશે એ પ્રકારની આગાહી કરી હતી અને આગાહીને જાણે કે અનુસરતો હોય વરસાદ તેવું લાગી રહ્યું છે। જૂનાગઢના કેશોદમાં સવારથી જ અનરાધાર વરસાદ છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। કૃષ્ણનગર વિસ્તારમાં પણ ઘૂંટણડૂબ પાણી ભરાયેલા છે તો લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર છે। બહાર નીકળો તો કમરડૂબ પાણીનો સામનો કરવો પડે। તો સવારથી જ લોકો ઘરમાં પુરાયેલા છે કારણ કે મોડી રાતથી ક્યાંક વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક વહેલી સવારથી જોરદાર બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા અને કેટલાક વિસ્તારો તો એવા છે કે છેલ્લા 2 દિવસથી પાણીની અંદર જ છે અને પાણીનું સ્તર પણ સતત વધી રહ્યું છે। તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ એસટી બસના 15 રૂટને અસર પણ પહોંચી છે। માણાવદરના 7, મેંદરડાના 5 રૂટ બંધ કરાયા છે। કેશોદના 3 અને તાલાલાનો 1 રૂટ બંધ કરાયો છે। ભારે વરસાદના કારણે તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પહેરો છે। આવા સમયે ત્યાં બસ પહોંચી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી, જેથી 15 જેટલા રૂટને અસર થઈ છે। તો જૂનાગઢ જિલ્લામાં દે ધનાદન ચાલી રહ્યો છે। આ વરસાદ ખાબક્યો છે અને જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર ભરાયા છે પાણી। કેશોદ નજીક સોમનાથથી જેતપુર જતા રસ્તા પર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। પાણીમાં વાહન ચાલકો ફસાયા, રાહદારીઓએ વાહનોને ધક્કા મારીને વાહન બહાર કાઢ્યા છે તો અનેક જગ્યાએ વાહનો ફસાઈ ગયા છે પાણીની અંદર અને તેવામાં લોકોએ ધક્કા મારવા પડ્યા છે। મુશ્કેલી અત્યારે રોડ ઉપર પાણી ખમાતું નથી। અમારા ખેતરોમાં અને કારખાનાઓમાં અને મકાનોમાં બધે પાણી ઘરી ગયું છે અને આ હાઈવે ઓથોરિટીનો પાણીનો નિકાલો આંકડો છે। અમે આજ 5 વર્ષ થયા અને કહીએ છીએ કે તમે આનો પાણીનો નિકાલો કરો, પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। હવે આમાં હજારો લોકો ફસાઈ ગયા, 4 વ્હીલુમાં પાણી ઘરી ગયું અને આ તમારી નજર સામે જો અહીં 4 વ્હીલું બધી બંધ થઈ ગઈ છે બધી, અને લાઈન એવડી છે અને આ હાઈવેનો પાણીનો નિકાલો નહીં થાય તો અમારે કડક પગલાં લેવા જોશે। આ 5 વર્ષથી અમે લબડવાડી કરીએ એટલે ખેડૂતને આજ કરવાનું છે હવાર ઉઠીને। આ તરફ જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો છે અને જેના કારણે ઘોડવદરથી રાયપુરનો રસ્તો બંધ કરાયો છે। ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા છે પાણી। 3 કલાકથી રસ્તો બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતી પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહી છે અને અનેક ગામોમાં પાણી ભરાયા છે। દાતાર પર્વત પર ધોધમાર વરસાદના પગલે જે રાયપુરથી ઘોડવદર જે ગામોની સીમ છે તેમાં પાણી ફરી વળ્યા છે અને હાલ રાયપુરથી ઘોડવદર જવા માટે પણ રસ્તો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। જે પાણીનો પ્રવાહ જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। સ્થાનિક લોકો સાથે વાત કરશું કે કઈ રીતની મુશ્કેલી હાલ પડી રહી છે અને ક્યારથી આ સ્થિતિ થઈ છે। સવારના 7 વાગ્યાથી વરસાદને પાણી આવી ગયા છે। જૂનાગઢ વિલિંગન ડેમથી પાણી આવે છે, ખેતરોમાં અને રસ્તામાં ભારે નુકસાની કરે છે। કયા ગામથી સંપર્ક? અત્યારે આ 7-8 ગામનો સંપર્ક વિહોણા છે। ઘોડવદર, રાયપુર, વિજાપુર, સોનાડી, સેલરા, 6-7 ગામમાં તકલીફ છે। ખાસ કરીને વરસાદથી કઈ રીતનું નુકસાન ગામમાં લોકોના ઘરમાં કે પાણી ભરાયા છે કે શું છે? અત્યારે હાલ તમે જોઈ શકો છો આ મગફળીમાં બધે પાણી ફરી વળ્યા છે। ગામોમાં પણ અંદર ગામમાં ઘરોમાં પાણી ભરી ચૂક્યા છે। અત્યારે કઈ આવી પરિસ્થિતિમાં કેવો રસ્તો લેવો કોઈ નક્કી નથી થઈ શકતું અને રસ્તાઓ બધા આજુબાજુમાં ઠપ થઈ ચૂક્યા છે અને બધે જ પાણી ફરી ચૂક્યું છે। તો ખાસ કરીને મેંદરડાની અંદર પણ ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે અને જેના કારણે હાલ જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને જે લોકો ઘરમાં તે ઘરમાં ને બહાર તે બહાર જેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।
તો સતત વરસાદના કારણે જૂનાગઢ મેંદરડા રોડ બંધ કરવાની ફરજ પડી છે। ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું છે। છેલ્લા 2 કલાકથી વાહન વ્યવહારને પણ અસર થઈ છે। ભાટિયા, નવાગામ, બોડકા ગામોને અસર થઈ છે। મેંદરડા પંથકમાં અવિરત વરસાદ વરસતા ઓજત નદી ગાંડીતૂર બની છે। જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ છે અને સતત બીજા દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। મેંદરડાની અંદર 4 કલાકની અંદર 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને સ્થિતિ જળબંબાકાર જેવી બની છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। હાલ આ મેંદરડા જવાનો જે સ્ટેટ હાઈવે છે જૂનાગઢની એ પણ બંધ થયો છે અને ખાસ કરીને આજે નવા ગામનું જે પાટિયું છે ત્યાં પાણી ભરાયા છે। રસ્તા ઉપર લોકોની લાંબી જે કતારો વાહનોની લાગી છે અને આપ જોઈ શકો છો કે લોકો અહીં વેઇટ કરી રહ્યા છે કે ક્યારે પાણી ઉતરશે, પરંતુ હાલ સ્થિતિ દયનીય બનતી જઈ રહી છે જૂનાગઢ જિલ્લાની। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ક્યાંક ગામોમાં પાણી ભરાયા છે તો રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને જેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી મેંદરડા। આ તરફ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી અસર થઈ છે। જિલ્લાના 3 તાલુકામાં સૌથી વધુ વરસાદ છે, કલેક્ટરનું પણ કહેવું છે। મેંદરડા, વંથલી અને કેશોદમાં વધુ વરસાદ છે। મેંદરડામાં 12.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। પંચાયતના 9 રસ્તાઓ બંધ થયા છે। નીચાણવાળા 52 ગામોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે અને માણાવદરમાં વીજળી પડવાથી એકનું મોત થયું છે। ભારે વરસાદના કારણે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। માણાવદર અને વંથલી તાલુકાના 35 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએનબી સ્ટેટના 9 અને પંચાયતના 9 એવા 9 રસ્તાઓ જે છે એ ઓવર ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે। આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે। સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓવર ટોપિક ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના 6 જેટલા રૂટ છે એ બંધ કર્યા છે। અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા 52 ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે। જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે।